વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુત એના વિશે આપણે સવિસ્તાર ભણીશું. પ્રવાહ વિદ્યુત એટલે શું? સૌપ્રથમ એની થોડીક માહિતી આપી દઉં તમને. વિદ્યુત ભારો એટલે કે મૂળભૂત કણો, તો બે પ્રકારના ધન અને ઋણ એમ બે પ્રકારના હોય છે. એ વિદ્યુત ભારોના વહન ને આપણે પ્રવાહ વિદ્યુત તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા સવિસ્તાર આપણે જોઈશું. પ્રશ્ન નંબર 1, વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે તેને ઉદાહરણ આપીને આપણે સમજાવીશું. બે કણો વચ્ચે વિદ્યુત બળ ઉદ્ભવવાનું કારણ તેમાં રહેલા વિદ્યુત ભારો છે. વિદ્યુત ભારો બે પ્રકારના હોય છે, ધન વીજભાર અને ઋણ વીજભાર. આ વિદ્યુત ભારો જ્યારે ગતિમાં હોય છે ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય છે. હવે વિદ્યુત પ્રવાહ બે પ્રકારે જોવા મળે છે, અસ્થાયી વિદ્યુત પ્રવાહ અને સ્થાયી વિદ્યુત પ્રવાહ. અસ્થાયી વિદ્યુત પ્રવાહ કોને કહેવાય એના વિશે સમજીશું, કે જેમાં વિદ્યુત ભારોનું વહન અનિયમિત સ્વરૂપે હોય, એટલે કે એમાં વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતો હોય, તો એવા વિદ્યુત પ્રવાહને આપણે અસ્થાયી વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. દાખલા તરીકે આકાશમાં ચમકતી વીજળી એ અસ્થાયી વિદ્યુત પ્રવાહનું ઉદાહરણ છે. આ વોલ્ટેજના અનિયમનને કારણે કેટલીક વાર વીજળીથી નુકસાન વિનાશ થાય છે. બીજો પ્રકાર જોઈએ આપણે તો સ્થાયી વિદ્યુત પ્રવાહ. સ્થાયી વિદ્યુત પ્રવાહમાં વિદ્યુત ભારનું વહન નિયમિત સ્વરૂપે હોય છે, એટલે કે એમાં વોલ્ટેજનું ફ્લક્ચ્યુએશન મોટા પ્રમાણમાં જોવા મળતું નથી. દાખલા તરીકે ટોર્ચ, સેલથી ચાલતી ઘડિયાળ, ટીવી વગેરેમાં વિદ્યુત પ્રવાહનું વહન નિયમિત સ્વરૂપે જોવા મળે. પ્રશ્ન નંબર 2, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા અને તેની સમજૂતી આપણે જોઈશું. વાહકમાં વિદ્યુત ભારોના વહન ને લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે. વાહકના કોઈ પણ આડછેદ આપણે લઈએ તો એ આડછેદમાં ટી સમયમાં ધારો કે ક્યુ જેટલો ધન વીજભાર વહેતો હોય, એની દિશા ધારો કે આગળની દિશામાં, વાહકની આગળની દિશામાં છે. જ્યારે માઇનસ ક્યુ જેટલો વિદ્યુત ભાર આડછેદમાં થઈને પાછળની દિશામાં વહે છે, તો એમાં વહેતો કુલ પરિણામી વિદ્યુત ભાર ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ, એટલે કે આગળની દિશામાં વહેતો વિદ્યુત ભાર માઇનસ ક્યુ માઇનસ, એટલે કે પાછળની દિશામાં વહેતો વિદ્યુત ભાર. હવે આ વિદ્યુત ભાર જે છે વહન પામે છે એ સમયના સમપ્રમાણમાં આપણને જોવા મળે છે. તો અહીંયા આગળ ક્યુ બાય ટી એટલે કે વિદ્યુત ભાર ભાગ્યા સમય, એનો ગુણોત્તર જે આપણે લઈએ છીએ એ ગુણોત્તર વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપણે જોઈશું. તો વાહકનો આડછેદ માંથી એકમ સમયમાંથી પસાર થતા ચોખ્ખા વિદ્યુત ભારના જથ્થાને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. હવે આગળ આપણે જોઈએ કે ધારો કે ટી સમયે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વિદ્યુત ભારનો જથ્થો ક્યુ છે. ટી પ્લસ ડેલ્ટા ટી સમયે વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા ક્યુ છે. એટલે કે ટી અને ટી પ્લસ ડેલ્ટા ટીની વચ્ચે વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો આપણને ડેલ્ટા ક્યુ મળશે. તો આ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી સમયગાળો જે આપણે લીધો ડેલ્ટા ટી, એટલા સમયગાળામાં ડેલ્ટા ક્યુ વિદ્યુત ભારનો જથ્થો આપણને
મળે છે. તો ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી એ આપણને સરેરાશ વિદ્યુત પ્રવાહ આપે છે, જેને આઈ ગ્રેટર દેન લેસ દેન તરીકે દર્શાવવામાં આવે છે. હવે આ જે વિદ્યુત ભાર ભાગ્યા સમયગાળો ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી, ડેલ્ટા ટી જે સમયગાળો છે ટેન્સ ટુ 0 લિમિટ લેવામાં આવે છે. એટલે ત્યારે આપણને જે વિદ્યુત પ્રવાહ મળે છે એ વિદ્યુત પ્રવાહને આપણે તત્કાલીન પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. તો એને I is equal to limit delta t tends to 0 delta q upon delta t વડે દર્શાવવામાં આવે છે. હવે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનની દિશામાં આપણે લઈએ એને ઇલેક્ટ્રોન પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઇલેક્ટ્રોનની ગતિની દિશામાં જે વિદ્યુત પ્રવાહ મળે છે એને આપણે ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. જ્યારે ધન વીજભારની ગતિ એ ઇલેક્ટ્રોનની ગતિની કરતા વિરુદ્ધ દિશામાં હોય છે, તો એ વિદ્યુત પ્રવાહને આપણે રૈવાજિક વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. હવે આગળ આપણે જોયું ઇક્વેશન કે I ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ટી, એટલે કે વિદ્યુત ભાર ભાગ્યા સમયગાળો એ આપણને વિદ્યુત પ્રવાહ આપે છે. એનો એકમ જોઈએ તો કુલમ પર સેકન્ડ, વિદ્યુત ભારનો એકમ કુલમ, સમયનો એકમ સેકન્ડ. તો કુલમ પર સેકન્ડ એ વિદ્યુત પ્રવાહનો એકમ છે. એસઆઈ પદ્ધતિમાં એને આપણે એમ્પિયર તરીકે આપણે ઓળખીએ છીએ. વિદ્યુત પ્રવાહ ની વ્યાખ્યા આગળ આપણે જોઈ. હવે એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે શું એના વિશે સમજીશું. વાહકનો આડછેદમાંથી જે વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે એને ભાગ્યા સમયગાળો એ આપણને એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપે છે. હવે આ જે સમયગાળો લીધો એ સમયગાળો 1 સેકન્ડ લેવામાં આવે અને કુલમ વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ મળે તો આપણને જે વિદ્યુત પ્રવાહ મળે છે 1 એમ્પિયર મળે છે, એટલે કે 1 કુલમ પર સેકન્ડ. અહીંયા 1 કુલમ જે વિદ્યુત ભારનો જથ્થો લીધો તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6.25 મલ્ટીપ્લાય 10 ઇલેક્ટ્રોન જેટલી હોય છે. આ વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે. હવે ઘર વપરાશમાં જે વિદ્યુત પ્રવાહ આપણે માપીએ છીએ તો એનું મૂલ્ય એમ્પિયરના ક્રમનું હોય છે. જ્યારે આકાશમાં ચમકતી વીજળી માટે જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે એ 10,000 એમ્પિયરના જેટલું હોય છે. જ્યારે માનવ શરીરની ચેતામાં જે વિદ્યુત પ્રવાહ વહે છે એ પ્રવાહનું મૂલ્ય માઇક્રો એમ્પિયરના ક્રમનું આપણને જોવા. સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે એની આપણે ચર્ચા કરીશું. જ્યારે સુવાહક હોય એમાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ભારો અંદર રહેલા વિદ્યુત ભારો પર બળ અનુભવે છે અને એ ગતિમાં આવે છે અને વિદ્યુત પ્રવાહની રચના થાય છે. આ વિદ્યુત ભારો અંદર મુક્ત અવસ્થામાં હોવા જોઈએ. જો મુક્ત અવસ્થામાં હોય તો જ એ ગતિ કરીને વિદ્યુત પ્રવાહ રચી શકે છે. કુદરતમાં આપણે જોઈએ તો મુક્ત વિદ્યુત ભારો આયનોસ્ફિયર લેયરમાં રહેલા હોય છે. હવે આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન 2 પ્રકારની એની સ્થિતિ હોય છે, બંધિત સ્થિતિ અને બીજી મુક્ત સ્થિતિ. જ્યારે ઇલેક્ટ્રોન બંધિત સ્થિતિમાં હોય એટલે કે બંધાયેલા હોય બોન્ડિંગથી, સહસંયોજક બંધ,
ની અંદર બંધાયેલા હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર લગાડવા છતાં એ પ્રવેગિત થતા નથી, એટલે કે વિદ્યુત પ્રવાહ આપણને મળતો નથી. જ્યારે મુક્ત સ્વરૂપમાં હોય ત્યારે વિદ્યુત બળ લાગતા, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડતા એ આપણને ગતિમાં જોવા મળે છે અને ઇલેક્ટ્રોન ગતિ કરે છે, તેથી આપણે વિદ્યુત પ્રવાહની રચના અહીંયા થાય છે. હવે ઘન 3 પ્રકારની અવસ્થા હોય છે પદાર્થની: ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘન પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોનની ગતિના કારણે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. જ્યારે પ્રવાહીમાં આપણને વિદ્યુત પ્રવાહ કેવી રીતે મળે? તો પ્રવાહી એટલે કે વિદ્યુત દ્રાવણ, તેમાં ધન અને ઋણ આયનો પરસ્પર એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરીને વિદ્યુત પ્રવાહની રચના કરે છે. જ્યારે વાયુમાં આયનો ની ગતિને કારણે વિદ્યુત પ્રવાહની આપણને અહીંયા આગળ રચના મળે છે. ઘન વાહક પદાર્થોમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય તો વિદ્યુત પ્રવાહ મળતો નથી. આની આપણે સવિસ્તાર ચર્ચા કરીશું. જ્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ધાતુ પદાર્થો હોય એ તાપમાન અનુસાર એમાં રહેલા ઘન આયનો, જેની વાત કરીએ આપણે, તો એ ઘન આયનો પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરે છે. હવે આ જે આયનો દોલન કરે છે તો એ દોલનો એમની વચ્ચે અવકાશમાં મુક્ત ઇલેક્ટ્રોન પણ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. આ જે મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે એમાંથી આપણે વિચાર કરીએ કે કોઈ એક ચોક્કસ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય છે એટલી જ સંખ્યા તેનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં હોય છે, જોવા મળે છે. એટલે કે કુલ ચોખ્ખો વિદ્યુતભારનું વહન આપણને કેટલું મળશે? તો અહીંયા આગળ 0 મળશે, કારણ કે જેટલા ઇલેક્ટ્રોન ચોક્કસ દિશામાં ગતિ કરે છે એનાથી વિરુદ્ધ દિશામાં એટલા જ ઇલેક્ટ્રોનો વહન પામે છે. પરિણામે અહીંયા આગળ આપણને વિદ્યુત પ્રવાહ 0. ઘન વાહક પદાર્થોમાં વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, આપણે આગળ ગેરહાજરીની વાત કરી, અહીંયા હાજરીમાં વાત કરીએ તો આપણને વિદ્યુત પ્રવાહ કેવી રીતે મળે છે એની વાત કરીએ છીએ. અહીંયા આગળ નળાકાર એટલે કે એક વાહક પદાર્થ બતાવેલો છે. હવે આ નળાકારમાં અંદર આયનો પણ રહેલા હોય છે, એટલે કે ધન વીજભારો રહેલા હોય છે અને ઋણ વીજભારો પણ રહેલા હોય છે. હવે વિદ્યુત બળ અંદરના ભાગમાં લાગવાના કારણે ધન વીજભારો છે એ, એટલે આયનો બધા +Q આડછેદ બતાવેલો છે, આ આડછેદ છે, એમાં +Q જ્યાં વિદ્યુતભારો એક છેડે, આડછેદના એક છેડે ધન આયનો એકઠા થશે, જ્યારે એના બીજા છેડે અંદર રહેલા ઇલેક્ટ્રોન એ બીજા છેડે અહીંયા આગળ આપણને જોવા મળશે, જે -Q તરીકે દર્શાવેલા છે. એટલે કે ધન આયનો અંદર રહેલા એ +Q આડછેદના ભાગમાં એકત્રિત થશે, જ્યારે એટલે ઇલેક્ટ્રોન છે -Q આડછેદમાં અહીંયા આગળ આપણને મળશે. એટલે કે જેટલા ધન આયનો આ છેડે એક છેડે હશે એટલા જ ઋણ આયનો બીજા છેડે હશે, હોય તો એ તટસ્થ બને છે, બરાબર. અને અહીંયા આગળ આ રીતે વાહકની અંદર ઇલેક્ટ્રોન અને આયનોની ગતિના કારણે આપણને વિદ્યુત પ્રવાહ અહીંયા આપણને મળે છે.